કે તેના ઉપર અંકુશ આવે અને એના ઉપર એક લગામ આવે એના માટે ફી રેગ્યુલેશન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને સરકારે નિયમ બનાવ્યો હતો કે ફી રેગ્યુલેશન્સ કમિટીની મંજૂરી વગર કોઈ પણ પ્રકારની ફી એ શાળા સંચાલક મેળવી શકે નહીં. પણ ક્યાંક શાળા સંચાલક મંડળે અને આવા સ્કૂલ માફિયાઓએ પહેલાં એફઆરસીને પણ પોતાની ખીચામાં રાખ્યું હોય તેવી રીતના બેફામ પોતાની રીતે ફી ઉઘરાવવાના ચાલુ કરી દીધા છે. ત્યારે કર્ણાવતી સ્કૂલની મળતી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષથી એની એફઆરસીએ ફી રેગ્યુલેશન્સ કમિટીએ એની ફી નક્કી નથી કરી છતાં વધારાની ફી લે છે અને અવારનવાર ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે એમાં ગુજરાતના લોકોના જીવ જઈ રહ્યા છે, એમાં ખાસ કરીને નાના બાળકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે એને લઈ અને આજે અમે કર્ણાવતી સ્કૂલની ફાયર એનઓસીથી લઈ અને રમતગમતના મેદાન સુધીની જે પ્રાથમિક સુવિધા વિદ્યાર્થીને મળવી જોઈએ તે મળે છે કે કેમ એને લઈ અને આજે ઉગ્ર વિરોધ કર્ણાવતી સ્કૂલમાં કરવાના છે. રાજકોટમાં આવી 70% જેટલી સ્કૂલો છે પણ આજેથી એનએસયુઆઈએ શરૂઆત કરી છે. આવી જેટલી પણ સ્કૂલો છે એ તમામ ઉપર એનએસયુઆઈ રૂબરૂ જઈ અને હલ્લાબોલ કરશે. આગામી દિવસોમાં આના ઉપરથી સરકાર બોર્ડ પાસ લે અને જે આવા શિક્ષણ માફિયાઓ છે જે પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓના જીવ જોખમે મૂકે છે, પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે, તેને ઉપર એક અંકુશ આવે તે માટેનો આ એક વિરોધ પ્રદર્શન છે.